ફ્રેન્ડ્સ આપણે આગળ નીકળ્યા અને આગળ એક્સિડન્ટ થઈ ગયો, તમને આગળ બતાવું. બહુ સારું એક્સિડન્ટ થઈ ગયું, જો તમે જોઈ શકો છો. સારું એક્સિડન્ટ થઈ ગયું આવા. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધાય મજામાં છો? મારું નામ મિતેશ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે મારી સાથે મિહિરભાઈ છે ને આજે આપણે મિહિરભાઈ કઈ બાજુ જવાનું છે ભજનમાં? આજે અમારે જવાનું છે ઉપલેટા પાડા જારિયા જવાનું છે. અને અત્યારે અમે નીકળી ગયા છીએ, અહીંયા ગાડીમાં ગેસ પૂરા છીએ અને ત્યાં જઈને ખૂબ એટલે ખૂબ મોજ કરવાની. આપણે ધાનસુરભાઈ ગઢવી અને મિહિરભાઈ બેંજામાં છે અને દર્શન ઉસ્તાદ છે. ત્યાં જઈને અમારે ખૂબ એટલે ખૂબ આનંદ કરવાનો છે. તો ચાલો આનંદ કરીએ, અને વિડીયો ગમે તો લાઈક છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ આગળ. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે નીકળી તો ગયા છે. અત્યારે ટાઈમ થયો 6 વાગ્યા અને અત્યારે જૂનાગઢમાં તો આમ જોઉં તો શું કહેવાય 2-3 દીથી વરસાદ ચાલુ છે. આ તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે પણ વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદમાં અમે નીકળ્યા અને ત્યાં જઈને ફૂલ મોજ કરવાની. અને આપણે મિહિરભાઈ અને બધા આનંદમાં છે ને આપણે મળીએ આગળ. ને આ બધો અમારો સામાન અહીંયા પાછળ પડ્યો હોય, આ તમે જોઈ લો, બેન્ચો ને તબલા ને બધું. અત્યારે નીકળી તો ગયા છીએ. હવે વરસાદ હેરાન કરે કે ના કરે એ ખબર નહીં. લગભગ તો 4 વ્હીલમાં તો વાંધો ના આવે, પછી ત્યાં જઈને શું આયોજન એ કંઈ ખબર નથી. ત્યાં જઈને આપણે ખૂબ મોજ કરવાની. ફ્રેન્ડ્સ, આપણે આગળ નીકળ્યા અને આગળ એક્સિડન્ટ થઈ ગયું, તમને આગળ બતાવું. બહુ સારું એક્સિડન્ટ થઈ ગયું. ખટારા આડો વહી ગયો, હમણાં આગળ તમને બતાડું આગળ. હવે બહુ અત્યારે ટ્રાફિક થઈ ગયો. ટ્રાફિક તો છે જ, પાછો વરસાદ એવો હોય, વરસાદ રહેવાનું નામ નથી લેતો. આ ગાડી છે એનું થયું હું 4 વ્હીલનું. આ 4 વ્હીલ છે એવો સાઈડમાંથી. જો આ 4 વ્હીલ દેખાઈએ બ્લેક કલરનું તેનું અને ખટારાનું વેઈનું એક્સિડન્ટ થયું. આગળ બતાડું તમને હજી. આ જોઉં તમે જોઈ શકો છો, સારું એક્સિડન્ટ થઈ ગયું આવા. બહુ બધી બમ્પર ને બધી ઉપાડી લીધું. આ જો સાઈડમાંથી ઓહો, હમણાંનું જ છે, તાત્કાલિકનું છે. હા, ખટારાનો એ જો ખટારાની હાલત જો, આખો રસ્તામાં આવી ગયો. ઓ ટાયર આખું ફરી ગયું. હા જો, આ ટ્રાફિક પણ બહુ અત્યારે એક્સિડન્ટના કારણે ટ્રાફિક હમણાં એટલું થયું હોય, ફૂલ ટ્રાફિક. વરસાદ, ટ્રાફિક ને એક્સિડન્ટ ત્રણેય ભેગું થયું. હે, ધોરાજી હાઈવે ઉપર છે. આપણે મિહિરભાઈ કહીએ. મિહિરભાઈ બોલો. મિહિરભાઈ, ધોરાજી હાઈવે ઉપર એક્સિડન્ટ થયેલ છે. ત્યારબાદ અડધી કલાક તો ખોટી થયા હતા. આગળ અમે નીકળી ગયા છીએ અમે અટાણે હવે પ્રોગ્રામમાં જવા. હા, વરસાદ પણ ચાલુ છે અટાણે. ઝરમર વરસાદ ચાલુ છે. ઓછો થયો કાં હવે બાકી થોડોક ઓછો થયો. આ જો ખાલી માહોલ અત્યારનો તમને મોન્સૂન મજા જ આવે રાખે. મોન્સૂન કા મોસમ. ડ્રાઈવર ભાઈ, હું કેવું તમારું ડ્રાઈવર ભાઈ માહોલનું? જોરદાર ભાઈ માહોલ થઈ ગયો છે, વરસાદ ચાલી છે. હા, મજા આવે કે નહીં અત્યારે? આમ ગાડી આપવાની મજા આવે. હા, અત્યારે આ બધી બહુ મસ્ત લીલું થઈ ગયું બધું. આપણે ત્યાં જુનાગઢથી તો વરસાદ હતો જ, પણ અહીંયા તો હાવ જરાય વરસાદ જ નથી. જો અત્યારે વરસાદ જેવો અહીંયા નામ જ નથી. ત્યારે મસ્ત માહોલ છે અહીંયા.
વરસાદ વગરનો માહોલ મસ્ત હતો ને વરસાદવાળો માહોલ એમાં મસ્ત હતો. આ જોઉં ખાલી આ તોરણિયાનો રસ્તો, આપણે જુનાગઢથી તોરણિયા જઈએ ને એ રસ્તો એ ડાયરેક્ટ અહીંથી તોરણિયા રસ્તામાં આવે અને ધોરાજી એ રસ્તો. હા તો અમે અત્યારે પૂગ્યા છે ધોરાજી અને આપણે રસ્તામાં ધર્મેશ ઉસ્તાદ મળી ગયા. ઉસ્તાદ સારું, ધર્મેશ ઉસ્તાદ, રોનક ઉસ્તાદ મળી ગયા રસ્તામાં અને અત્યારે અમે અહીંયા ચા નાસ્તો કરવા આટલું ઊભા રહ્યા છે અહીંયા. હે મીરભાઈ? હાલો હવે ચા નાસ્તો કરી અમે અહીંયા પૂગ્યા. અહીંયા ધોરાજી ઓલા લોકો હતા એ તો વહી ગયા બધા. અમે અહીંયા અત્યારે ચા પીએ છીએ, નાસ્તો કરો, ચા પીને ડાયરેક્ટ નીકળવાનું. અને અહીંથી 15 કિલોમીટર થાય, કા 15 કિલોમીટર જેટલું થાય. આ બધા ટાટોળાની ચા પીવા મીરભાઈ બોલાવે છે એટલે આવો બધાય. બનાવે છે કાકા, આ ખાસ કરીને જરૂર આવજો ચા પીવા, કેમ કે નકરા દૂધની જ ચા બનાવે કાકા અહીંયા. હા અહીંયા નામ છે ઉમિયા ચા, ધોરાજી રોડમાં છે. રેડી ભલા. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા રસ્તામાં ગાડી રોકીએ અને અહીંયા કડીક ચોખા આપણે ફોટા પાડવા માટે અને ગાડી રોકીએ અને એનો માહોલ જોઉં ખાલી બધું એક નંબર જ છે એમ. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો અમે અહીંયા રસ્તામાં ફોટા પાડવા માટે ગાડી રોક્યા. મિહિરભાઈ છે અને ઓલા ડ્રાઈવરભાઈ જરાક ફ્રી થવા ગયા છે ને અહીંયા અમે બે આનંદ કરીએ છીએ, રખડીએ છીએ, ફોટા પાડવા ઊભી રાખી. મીરભાઈ કેમ મજા આવે છે ને આ બાજુ? અરે આનંદ હાવ નિજાનંદ. નિજાનંદ કેમ કે અહીંનો માહોલ જ આખો ને અત્યારે ચોમાસાનો માહોલ છે ને એટલે તમને આમ મજા જ આવે રાખે. ગરમી જેવું મહેસૂસ નથી થતું અટાણે, કેમ કે થોડુંક ઠંડી થોડીક ગરમી બધું આમ ફિલિંગ એક નંબર આવે છે બધું મિક્સમાં. કા બહુ મસ્ત. આ જો ખેતરોમાં પાણી આવી ગયા, જો આ બધું ખેતરોમાં પાણી આવી ગયા. હા નદી નાલામાં બહુ ધ્યાન રાખવું, અટાણે બહુ નાવા ના જાવ કે વરસાદનું બહુ બહાર ન નીકળવું, એટલું ખાસ ધ્યાન રાખજો. હા બાકી અમે તો જો મોજ કરીએ છીએ, તમે મોજ કરવા આવો આ બાજુ. કેમ? ચોક્કસ. આ જો આ મોજ છે આ બધી. આ આખો અહીંનો આનંદ જ આખો જે પ્રકૃતિ આરે પ્રેમ છે ને એ તો આખો અલગ જ આનંદ જ છે. તમારું આમ મન છે ને શું કહે ફ્રેશ થઈ જાય કે તમને મજા જ આવે રાખે આ બાજુ. આપણે ઓલો શું કહે સિટીમાં ને જાય તો આપણે દેકારો ને હોય, પણ અહીંયા અત્યારે તમને કહી એટલે કોઈ કરતા કોઈ જાતની તમને અહીંયા તમને દેકારો જોવા મળે નહીં. કેમ કે આ જો અત્યારે હાવ એટલે હાવ મસ્ત શાંત વાતાવરણ છે. મને તો આવું વાતાવરણ બહુ એટલે બહુ ગમે. તો તમને કેવું આવું વાતાવરણ ગમે તો કમેન્ટમાં તમે બતા શું કહે કમેન્ટમાં તમે જણાવો. રેડી? બરાબર ને મીરભાઈ? રેડી રેડી. તો ચાલો મળીએ આગળ. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે પૂગી ગયા છીએ પીપરિયા અને અહીંથી કંઈક 10-15 કિલોમીટર જેવું છે. રસ્તામાં વરસાદ ને ચાલુ હતો, ગાડીમાં હતા એટલે મજા આવી ને વાંધોય ના આવ્યો કંઈ. અને રસ્તામાં નિજાનંદ કર્યો આપણે શું કાંઈ બેન્જોને તબલાને ખોલ્યા હતા, ઘડીક વાર રિયાઝને કર્યો, એ વિડીયો ઉતાર્યો નથી. બહુ મજા આવી ગઈ અને હવે અહીંથી જ ડાયરેક્ટ આપણે મળીએ તમને ડાયરેક્ટ જ્યાં ભજન છે ને ત્યાં. આજે એ માટે ભજન છે કે આજે ગુરુ પૂર્ણિમા છે ને એના નિમિત્તે ભજન છે એટલે બહુ મજા આવવાની છે ને બહુ એટલે બહુ આનંદ આવવાનો છે. તો ચાલો ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ ને. આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હા મિહિરભાઈ ઓફિશિયલ મિહિરભાઈની ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને પણ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ આગળ ડાયરેક્ટ આપણે જ્યાં ભજન છે ને ત્યાં જ મળીએ. ને અત્યારે તમે જોઈ શકો છો કે આખું બધું જો વાતાવરણ ઉપરનું બધું બ્લુ થઈ ગયું. વાદળા હે ને એ આખા બધામાં શું કહે વાદળા આવી ગયા. જો બહુ મસ્ત નજારો છે. તો ચાલો મળીએ આગળ ડાયરેક્ટ. જય સિયારામ. ઉગી ગયા છે અહીંયા જ્યાં ભજન છે ત્યાં અને અમે અહીંયા વાટે બેઠા છીએ. અહીંયા તમને અહીંનું આયોજન અહીંથી દેખાડું જોઉં ખાલી. અહીંયા સામે જ છે, અમારા સામે ને અમે અહીંયા પોગી ગયા છે. મિહિરભાઈ બેઠા ને આપણા ભાવિનભાઈ ડ્રાઈવર પણ બેઠા છે. અહીંથી ઓલા ઉસ્તાદને આવે એની વાત છે, આવે એટલે ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ, સ્ટેજ ઉપર મળીએ. તો આપણે ઉસ્તાદ આવી ગયા છે, દર્શનભાઈ આવી ગયા. દર્શનભાઈ મજામાં ભાઈ? સારું.
આનંદ તમારું આપણા બ્લોગમાં સ્વાગત છે અને થેન્ક યુ ભાઈ. આજે આપણે ફૂલ મોજ કરવાના છીએ કરીએ ભાઈ. ભજનમાં. ઓકે ઓકે ભાઈ. ફ્રેન્ડ્સ આપણે પૂગી ગયા છીએ અહીંયા. આવી જો સ્ટેજ અહીંયા મંદિરનો છે. અમે જઈએ તબલા અને બેન્જોન કાઢવા અહીંયા સ્ટેજે. આવી આગળ અત્યારે ફ્રેન્ડ્સ પ્રોગ્રામ ભજન પૂરા થઈ ગયા. ત્યારે હવે અમે ગાડીમાં જઈએ છીએ. તો જો વરસાદ ચાલુ હતો, વરસાદ આવ્યો નહીં એવો આવ્યો અને વહી ગયો, તો તોય મજા આવી વરસાદમાં. ફૂલ એટલે ફૂલ આનંદ કર્યો. તો હવે અત્યારે અમે જઈએ છીએ, તમને આગળ આપણે મળીએ હવે. તો ફ્રેન્ડ્સ આપણે ભજનમાં ગયા, બહુ મજા આવી, ખૂબ આનંદ કર્યો અને ફૂલ મોજ આવી. તો અત્યારે અમે જઈએ છીએ ગાડીમાં ઘરે. અને આપણે આ બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. પ્રોગ્રામ હવે પૂરો થઈ ગયો છે. આમિરભાઈ પ્રોગ્રામ હવે પૂરો થઈ ગયો છે. હવે અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. સમાચાર જેવું થાય છે. અમારા ભાઈબંધ આવે છે પાછળ ગાડીમાં, એની રાહ જોઈ રહ્યા છીએ અમે. એની રાહ જોઈને હવે ડાયરેક્ટ નીકળી જવાનું છે. તો બ્લોગ ગમે તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં.